જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સમગ્ર ગુજરાત જ્યારે જળબંબાકાર બની ગયું ત્યારે ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિઓ સર્જાઈ। વડોદરા કહો, અમદાવાદ કહો કે પછી કહો કોઈ અન્ય શહેર, તો દરેક શહેરોની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેને લઈને તંત્ર સફાળું જાગ્યું કે પછી નથી જાગ્યું, એ તો એક પ્રશ્ન થઈ ગયો છે। કારણ એક કે હું વાત કરીશ અત્યારે તમને વડનગરની। વડનગર એટલે વિકાસની હરણફાળ ભરતું શહેર, ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે। તો મારી આ પાછળ જે જોઈ રહ્યા છો એ ખેતર છે। એ ખેતરની અંદર સમગ્ર જે પાક વાવેલો હતો એ પાકની અંદર પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને ખેડૂતને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ખેડૂતોના ઘરની અંદર પાણી, ખેડૂતોના ખેતરોમાં પાણી, ખેડૂત જાય તો જાય ક્યાં? ખેડૂતને પોતાના ઢોર ચરાવવાની પણ સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓને લઈને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। વાત કરીશ હું વડનગરના એવા વિસ્તારની જ્યાં ઠાકોર સમાજનો આ વિસ્તાર કહેવાય છે, પરા વિસ્તાર। અહીંયા એક ધારપુરનો એક રોડ પણ બનાવવામાં આવ્યો છે આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા। તો એ રોડ પણ સમગ્ર રોડ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો। એ ગણેશવાસ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો। કહેવાય છે એના સ્થાનિકોએ મૌખિક જ્યારે કહ્યું ત્યારે 3 થી 4 ફૂટ જેટલા પાણી ઓસર્યા હતા। આ પાણી ઓસરવાના કારણ ફક્ત ને ફક્ત ગટર લાઈન લોકો બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે ગટર લાઈનોનું જે કામ કરવામાં આવ્યું છે એ વ્યવસ્થિત કરવામાં નથી આવ્યું। ગટર લાઈન પૂરવામાં આવેલી છે, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર પાણી જ પાણી થઈ ગયા હતા। ખેડૂતોને નુકસાન છે, અહીંયાના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। અત્યારે પાણી ઓસરી ગયા છે, છતાં પણ એક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સેવાળ, લીલ અને સેવાળ અહીંયા થઈ ગઈ છે। લોકો ચાલતા ચાલતા સ્લીપ ખાઈને પણ હેઠા પડે છે, એવું પણ અહીંયાના સ્થાનિકોએ રજૂઆત કરેલી છે। તો આવો જોઈએ લોકો શું કહી રહ્યા છે। આપણે અહીંયા જાણીશું કે અહીંયાના લોકોની સમસ્યાઓ શું છે, એ પણ જાણીએ, લોકોને મળીએ કે રોડ બન્યો એના લીધે સમસ્યા થઈ છે કે પછી કોઈ સમસ્યા અલગ રીતે થઈ છે। એ દરેક માહિતી અહીંયાના સ્થાનિકોને મળીશું। આપણે ધારપુર સુધીની અહીંયાથી મુસાફરી કરીએ છીએ, ત્યાં સુધી આપણે જઈશું અને જાણીશું, રસ્તામાં જે લોકો મળશે એ લોકો જોડે આપણે વાતચીત કરીશું। તો વિડીયોમાં તમે બન્યા રહેશો, છેક સુધી આ વિડીયો જોશો। લોકો શું કહે છે એ અવશ્ય તમને જાણવા મળશે। બોલો, શું નામ છે તમારું? ચંદ્રિકાબેન, શું કહેશો? ખેતીમાં નુકસાન છે કે ઘરમાં પાણી ભરાયું? તમે શું? હા, ઘરમાં પાણી ભરાઈ ગયું। કેટલું પાણી ભરાયું હતું? ખાસું પાણી ભરાયું હતું। અને ખેતરમાં કેટલું પાણી? ખેતરમાં હાલત છે। આ પાણી ક્યાં કઈ બાજુથી આવતું હોય એવું લાગે છે? તાનારીરી બાજુથી આવે છે અને વચ્ચે પર ખેતરો પછી અમારે બેસવાને શું ખવડાવવાનું થાય, ઘરમાં પાણી પહેરી ગયું। ઘરમાં પાણી ભરાય તો રાત્રે ઊંઘવાનું ને એવું બધું કે અમના ઘેર જતો રહ્યો, બધું પડી મેલી, ઘર હાલ પડી જાય ને એવું થઈ ગયું છે। ખેતીમાં પાણી ભરાઈ ગયું છે, એમાં નુકસાન છે, ઢોરોનું પણ નુકસાન છે, ખેતીનો પાક પણ નુકસાનમાં છે। કેટલું નુકસાન થયું છે અંદાજે? અંદાજે ખાસું 7 વીઘા જમીનનું નુકસાન છે। આખી જમીનમાં પાણી ભરાયું? આખી જમીનમાં પાણી। અત્યારે ઢોર બહાર ચરાવવા લઈને આવ્યા તમે? રોડ ઉપર લઈને આવ્યા છીએ ચારવા। શું કહે છે તમે હાલ બાઇક લઈને આવ્યા પાણીની અંદર? આ પાણી વડનગરનું આખું અહીંયા આવવાના કારણથી અને નેચરવાળો વિસ્તાર છે ને એના કારણથી રોડ પર પાણી ભરાય છે। કેટલું પાણી હતું તમારું? પાણી છે અરે ઢીસણ બરોબર। ઢીસણ બરોબર। ગાડી કે એવું કઈ જાય એવું છે? ના, ગાડી ના જઈએ બહુ તકલીફ પડે છે। પાણી ખરા ને બહુ ભરાય છે અને અમારે બહુ તકલીફ પડે છે અવર જવર કરવાની। કેટલા સમયથી તકલીફ છે? આ લગભગ અહીંયા 12 મહિનાથી બને રોડ તો 12 મહિનાથી બને, પણ 2-3 વર્ષથી બહુ તકલીફ પડે છે। 3 વર્ષથી? 2-3 વર્ષથી 2-3 ફૂટ પાણી ભરાય છે એટલે બહુ તકલીફ પડે છે આવવા જવાની। શું લાગે છે વડનગરનું પાણી અહીંયા આવે છે કે પછી બીજું? હા, વડનગરનું પાણી ને આજુબાજુનું ભરાય છે, દરેકનું કોઈ પાણી અવર જવર થાય છે। વિસ્તાર નીચો હોય કે ઉપર છે એવું કઈ ખરું? નીચો વિસ્તાર હોવાથી પાણી બહુ ભરાય છે। દાદા તમારું? રમણજી। રમણજી, એવું કહેશો અહીંયા પાણી કેટલું ભરાયું હતું? પાણી આવ્યું હતું લગભગ કેર સાથી શું લાગે છે શું સમસ્યાના લીધા પાણી આવ્યું છે? આ પાણી કા સાફ થતો નહીં ને એના હિસાબે પાણી અહીંયા આવે છે। કા સાફ આગળથી થતો નહીં, કાયદેસરનો કા છે તેઓ કોઈ સાફ કરતું નહીં 2 વર્ષથી। 2 વર્ષથી સાફ નહીં થયું, એના હિસાબે અહીંયા પાણી વધારે આવે છે।
કેટલું નુકસાન થયું છે ખેતીમાં? નુકસાન તો સાહેબ જે ખેતી કરી છે એ બધું નુકસાનમાં જ છે. ઢોર ઢોકર હાલ ચો બધો છો? ઢોર ઢોકર તો હાલ ટેકરો ઉપર બધીએ સાહેબ, જો તે વધારે બધીએ સાહેબ. અને એવું કહેવાય કે આ રોડના લીધે નુકસાન થયું, એ વાત સાચી ખોટી? ના સાહેબ, રોડના લીધે નહીં, કે રોડના ઉપર તો પાણી આવે જ છે આમાં, પણ રોડથી કોઈ નુકસાન નહીં થયું મને. પણ આ નુકસાન થયું, આ પાણી વધારે આવ્યું નહીં સાહેબ. કેટલા વર્ષથી આ પાણી અહીં આટલું ભરાય છે? કાયમથી આવે ભાઈ, કાયમથી આવે સાહેબ. છે બા તમારું? પાલીબેન. બા શું કહેશો, અહીંયા પાણી ભરાઈ ગયા હતા, કેટલું પાણી હતું અને ખેડૂતોનો કઈ નુકસાન? કે ખેડૂતોને નુકસાન તો સજ કે અને પાણી તો માથોડું અમું આવે છે અમારે. કોઈ કણી? હા, કેટલા સમયથી આવે છે? આ કાયમથી આવે છે. આ રોડ બન્યો એના પહેલાથી કે પછીથી? પેલા આવતું હતું ને આ પછી આવ્યું. પહેલા આવતું હતું ને પછી આવ્યું? કાયમ આવે જ છે. કાયમ આવે છે. કેટલા વર્ષથી અહીંયા રહો છો બા? હોય તો લગભગ 25 વર્ષથી રહીએ છીએ. તમારા ખેતરમાં પાણી ભરાયું હતું? ઓ અમારે પેલા ખેતરમાં ભરવાનું છે પાણી, પસા પટેલનું ખેતર છે ને એમાં ભરવાનું છે પાણી. નુકસાન થયું છે ખેતીમાં? નુકસાન ઓ તો વાયેલું બધું બહાર માથા પડ. શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ ઠાકોર પ્રકાશજી વિષ્ણુજી છે. હું ખારીવાસનો રહેવાસી છું. જે અમારા ઘાસકો દરવાજાથી આગળનું જે ગટરો લાઈન ઉભરાઈ ગઈ છે અને બંધ થઈ ગઈ છે, એના લીધે જે પાણીની સમસ્યા થઈ છે, તે પાણી અમારા ખારીવાસમાં આવે છે અને ત્યાંથી ગણેશવાસમાં જઈ અને જે ધારપુરનો રસ્તો નવો બન્યો છે, તે બધો રસ્તો આખો ફૂલ પાણીથી ભરાઈ ગયો છે, જેના કારણે બાળકોને શાળામાં જવામાં ફૂલ તકલીફ પડે છે. વત્તા બધા લોકોને ચામડીના રોગ પણ નીકળી પડ્યા છે. તો આ બધું જે કારણ છે એ ગટરો ઉભરાવાના કારણે, મેન ગટરો ચોકઅપ થઈ જવાના કારણે આ બધું કારણ સર્જાયું છે. ગટરોમાં શું લાગે છે તમને કે કેવી રીતે ચોકઅપ થઈ હશે અથવા તો પુરાણ કરવામાં આવ્યું? શું કરવામાં આવેલું છે? ગટરો પુરાણ કરવામાં આવ્યું છે, જેના લીધે આ બધું પાણીની સમસ્યા થઈ છે કે પાણી બહાર નીકળી શકતું નથી. અને જે વરસાદનું પાણી આવે છે એ પણ આવે, અને જે ગટરો બંધ થઈ ગઈ છે એના લીધે ગટરો ઉભરાઈને પાણી આવે છે. શું થયું છે બા તમારા વિસ્તારમાં? આ બધું પાણી જાય છે કે લપસીએ પડીએ છીએ, પડીએ છીએ. લપસી પડો છો એમ? હા, ચાનું ચારની તકલીફ થઈ છે ત્યાં? આ પાણી વરસાદ આવે છે નહીં. તારની થઈ છે એમ? હા. કેટલું પાણી ભરાયું હતું તે? ઘણું પાણી માથું નતું. એવું? આ દેખો તણો હતો ને. હા, ચાનું દેખો તણો હતો ને. એવું? ચાનું શું કહેશો, શું સમસ્યા થઈ તમે અમારી પાણીમાં? સમસ્યા એ છે કે બાળકોને પાણીમાં થઈને જવું પડે છે, તો સરકારને, નગરપાલિકાને, સરકારને કહેવું એ છે કે આનો નિકાલ પાણીનો કરે. કેવી રીતે પાણી આવ્યું એવું લાગે છે? પાણી ગટરોનું ઉભરાવાથી પાણી બહાર આવે છે, એટલે ગટરનો પણ નિકાલ કરે એવું અમારે સરકારને નિવેદન. પાણીમાં હેરા ગંદકીમાં રોગ થયા છે તે પગ કોવું છું સાહેબ. શું કરીએ? ચાણવાનું આયા તો વળી કેમ? કેવી ભાઈઓને પછી ભાઈઓને થયા છે. હા જો અમારા મેલ્લામાં છે તો ઘોસકોર દરવાજાનું પાણી સીધું અમારા મેલ્લામાં આવે છે. રસ્તા ચોકઅપ થઈ જાય એ બાજુના રોડની સાઈડના. પછી અમતોલ દરવાજાનું પાણી પણ અમારા મેલ્લામાં થઈને જ નીકળે છે અને ગટરો ચોકઅપ થઈ જાય છે. પાણીનો નિકાલ છે નહીં અને ચોમામાં વધારે તકલીફ મન પડે છે અમારા મેલ્લામાં. તો આ રોડ ઉપર સેવાળ થઈ ગયા છે, ગટરો ચોકઅપ થઈ જાય છે, પાણી ભરાઈ ગયું છે. તો મારા ખુદના ઘર આગળ થઈ અને ચોમાસામાં પાણી, ગટરનું પાણી મારા ઘર આગળ થઈને નીકળી ગયું. શું લાગે છે, આ રોડ પહેલાની સમસ્યા છે કે પછીની સમસ્યા છે? રોડ પહેલાંની એ સમસ્યા છે અને પછીની એ સમસ્યા એની એ જ છે. રોડ બનાવ્યા તોય સમસ્યા એની એ છે. જે ગટરો હતી એ ચોકઅપ થઈ ગયેલી છે હાલ બધી. મતલબ કે રોડ ગટરો ચોકઅપ થવાના કારણે જ આ સમસ્યા થાય છે. એ ગટર ચોકઅપ છે એટલે ગટરમાં તો ખાસ જતું નહીં, પણ જે રોડનું પાણી જે બહાર નિકાલ થાય છે ને એ જતું જ નહીં. બહાર નિકાલ નહીં થતો? નહીં થતું. ચોકઅપ છે ગટર લાઈનો? ગટરો ચોકઅપ છે, ગટરમાં પાણી અંદર જતું જ નહીં. આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાનાજી ઠાકોરે તંત્રને પત્ર લખી અને આ બાબતે સમસ્યાનો ઝડપી નિરાકરણ આવે તે બાબતે રજૂઆત પણ કરેલ છે.